Hello, dear friends. How are you all? Myself, Suthar Manoj Kumar from Asarva Vidyalaya, founded by Saraswati Vidya Mandal. My dear friends, today through this video, I am going to teach you poem number 1 of Standard 9. The title of the wonderful poem is The River. Friends, first of all, let's try to understand the concept of the poem. મિત્રો, જીતુ જોશી દ્વારા લખાયેલી એક કાવ્ય પંક્તિ દ્વારા આ કવિતા શરૂ કરવાનું મન થાય છે કે મેં નદીને જીવવાની રીત પૂછી હતી કે મેં નદીને જીવવાની રીત પૂછી હતી પણ એ કંઈ જ ન બોલી, માત્ર ખળખળ વહેતી રહી. મિત્રો, રિવર મીન્સ નદી પાસેથી આપણે ઘણું બધું શીખવાનું છે. એના જીવનના ઉતાર ચઢાવ, તે સદાય હસતી રહે છે અને કદાચ એને કોઈને મળવાનું વળગણ લાગ્યું હોય એમ એ પૂરજોશમાં નિરંતર ઉછળતી કૂદતી આગળ વધે છે. ફ્રેન્ડ્સ, લેટ્સ સ્ટાર્ટ ધ પોએમ. મિત્રો, કવિતાની શરૂઆત કરતા પહેલાં હું તમને કવિતામાં આવતા કેટલાક અઘરા શબ્દો એટલે કે ડિફિકલ્ટ વર્ડ્સથી માહિતગાર કરીશ કે જેથી તમે તેના અર્થ અને સાચા ઉચ્ચાર સરળતાથી સમજી શકો. સો ફ્રેન્ડ્સ, let's start the poem with the glossary words. મિત્રો, અહીંયા તમને જે ચાર્ટ આપેલો છે એમાં કેટલાક કવિતાના ડિફિકલ્ટ વર્ડ્સ છે, અઘરા શબ્દો. પ્લીઝ કોન્સન્ટ્રેટ ઓન ધીસ વર્ડ્સ. જેમાં પ્રથમ શબ્દ છે સ્પાર્કલ, મીન્સ શાઇનિંગ વિથ અ બ્રાઇટ રિફ્લેક્ટેડ લાઇટ, એટલે કે ચમકવું. સ્પાર્કલનો અર્થ થાય છે ચમકવું. નેક્સ્ટ વર્ડ છે પેબલ્સ, મીન્સ સ્મોલ સ્ટોન્સ, એટલે કે કાંકરા. દોસ્તો, પેબલ્સનો અર્થ થાય છે કાંકરા. આગળનો શબ્દ છે ફોલીજ, મીન્સ પ્લાન્ટ લીવ્સ, એટલે કે પાંદડા. અગેન લિસન, ફોલીજ નો અર્થ છે પાંદડા. નેક્સ્ટ વર્ડ ઇઝ બ્રોલિંગ, મીન્સ ફાઇટિંગ ઓર સ્ટ્રગલિંગ, એટલે કે ખળખળ વહેતું. ફરીથી રિપીટ કરું છું, બ્રોલિંગનો અર્થ છે ખળખળ વહેતું. ધ નેક્સ્ટ વર્ડ ઇઝ લીપિંગ, મીન્સ જમ્પિંગ, એટલે કે નાચતી કૂદતી. ફરીથી રિપીટ કરું છું, લીપિંગનો અર્થ છે નાચતી કૂદતી. દેન કોન્સન્ટ્રેટ ઓન ધ સેકન્ડ સ્લાઇડ. જેમાં પ્રથમ ડિફિકલ્ટ વર્ડ છે ઇમ્પેટ્યુઅસ, મીન્સ વિથ ફોર્સ, જેનો અર્થ થાય છે અવિચારીપણે વર્તતું અથવા ઉન્મત્ત. અગેઇન આઈ રિપીટ, ઇમ્પેટ્યુઅસનો અર્થ થાય છે અવિચારીપણે વર્તતું અથવા ઉન્મત્ત. આગળનો શબ્દ છે બ્રીમિંગ, મીન્સ કમ્પ્લેટલી ફૂલ, એટલે કે છલકાતી,
દોસ્તો, બ્રિમિંગનો અર્થ છે છલકાતી. The next word is tending, means be inclined to, અમુક દિશામાં જવું. ટેન્ડિંગનો અર્થ છે અમુક દિશામાં જવું. આગળનો શબ્દ છે ગ્લાન્સ, મીન્સ ટુ સી એટલે કે જોવું. દોસ્તો, ગ્લાન્સનો અર્થ છે જોવું. ત્યાર પછીનો શબ્દ છે હેડલોંગ, મીન્સ વિધાઉટ થિંકિંગ એટલે કે ઉતાવળી. અગેઇન આઈ રિપીટ, હેડલોંગ એટલે કે ઉતાવળી. અને છેલ્લો શબ્દ છે પ્રાઇમ, મીન્સ એક્સિલન્ટ ટાઈમ એટલે કે શ્રેષ્ઠ સમય. દોસ્તો, પ્રાઇમનો અર્થ થાય છે શ્રેષ્ઠ સમય. ફ્રેન્ડ્સ, now start the poem with the first stanza. Listen carefully. River, river, little river. નદી, નદી, નાનકડી નદી. Bright you sparkle on your way. આનંદથી ચમકતી તારા માર્ગમાં. Over the yellow pebbles dancing. પીળા કાંકરા પર નાચતી અને કૂદતી. Through the flowers and foliage glancing. ફૂલો અને પાંદડાઓમાંથી જોતી. Like a child at play. જાણે કે એક રમતું બાળક હોય. Friends, again I repeat the stanza. River, river, little river. Bright you sparkle on your way. Over the yellow pebbles dancing. Through the flowers and foliage glancing. Like a child at play. અર્થાત નદી, નદી, નાનકડી નદી. આનંદથી ચમકતી તારા માર્ગમાં. પીળા કાંકરા પર નાચતી કૂદતી. ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જોતી. જાણે કે એક રમતું બાળક હોય. મિત્રો, આ પ્રથમ કાવ્ય પંક્તિમાં કવિએ નદીની તુલના એક રમતા બાળકની સાથે કરી છે. કેટલી અદ્ભુત કલ્પના છે કવિની. ફ્રેન્ડ્સ, નાઉ લેટ્સ સી ધ સેકન્ડ સ્ટાન્ઝા. દોસ્તો, ચાલો હવે આપણે બીજી કાવ્ય પંક્તિ પર નજર નાખીએ. River, river, swelling river. નદી, નદી, ઉછળતી નદી. On you rush through rough and smooth. ખાડા ટેકરાવાળાને સમતલ રસ્તે તું દોડી જાય છે. Louder, faster, brawling, leaping. વધુ મોટા અવાજ સાથે, ઝડપથી, ખળખળ વહેતી અને કૂદતી. Over rocks by rose banks sweeping. પથરા ઉપરથી કાંઠા પર ગુલાબના છોડને સ્પર્શતી. Like impetuous youth. જાણે કે ઉન્મત્ત યૌવન હોય. Friends, again I repeat the stanza. Listen carefully. River, river, swelling river. On you rush through rough and smooth. Louder, faster, brawling, leaping. Over rocks by rose banks sweeping. Like impetuous youth. આ સ્ટાન્ઝાનો અર્થ થાય છે
નદી નદી ઉછળતી નદી, ખાડા ટેકરાવાળાને સમતલ રસ્તે તું દોડી જાય છે. વધુ મોટા અવાજ સાથે ઝડપથી ખળખળ વહેતી અને કૂદતી, પથરા ઉપરથી કાંઠા પર ગુલાબના છોડને સ્પર્શતી, ઝડપથી દોડી જતી, જાણે કે ઉન્મત્ત યૌવન હોય. મિત્રો, સેકન્ડ સ્ટાન્ઝા એટલે કે બીજી કાવ્ય પંક્તિમાં કવિએ નદીની તુલના ઉન્મત્ત યૌવન સાથે કરી છે. નાઉ ફ્રેન્ડ્સ, લેટ્સ હેવ અ ગ્લિમ્સ ઓફ ધ થર્ડ સ્ટાન્ઝા. ચાલો દોસ્તો, હવે ત્રીજી કાવ્ય પંક્તિ જોઈએ. રિવર રિવર બ્રિમિંગ રિવર, નદી નદી છલકાતી નદી, બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, વિશાળ અને ઊંડી અને સમયની જેમ સ્થિર, સ્વિમિંગ સ્ટીલ યેટ સ્ટીલ ઇન મોશન, ભલે સ્થિર લાગે તો પણ ગતિમાં વહેતી, ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન, સમુદ્રની દિશામાં આગળ વહેતી, જસ્ટ લાઇક મોર્ટલ પ્રાઇમ, જાણે કે જીવનના શ્રેષ્ઠ સમયમાં માનવ. અગેઇન આઈ રિપીટ ધ સ્ટાન્ઝા, લિસન કેરફુલી. રિવર રિવર બ્રિમિંગ રિવર, broad and deep and still as time, seeming still yet still in motion, tending onward to the ocean, just like mortal prime. આ કાવ્ય પંક્તિનો અર્થ છે: નદી નદી છલકાતી નદી, વિશાળ અને ઊંડી અને સમયની જેમ સ્થિર, ભલે સ્થિર લાગે તો પણ ગતિમાં વહેતી, સમુદ્રની દિશામાં આગળ વહેતી, જાણે કે જીવનના શ્રેષ્ઠ સમયમાં માનવ. મિત્રો, આ કાવ્ય પંક્તિમાં કવિએ નદીની તુલના એટલે કે કમ્પેરિઝન જીવનના શ્રેષ્ઠ સમયમાં રહેલા માનવની સાથે કરી છે. Friends, now let's see the last stanza of the poem. ચાલો હવે છેલ્લી કાવ્ય પંક્તિ જોઈએ. Listen carefully. River, river, headlong river. નદી નદી ઉતાવળી નદી. Down you dash into the sea. દરિયામાં તું ધસી જતી. See that line hath never sounded. દરિયો કે જેની ઊંડાઈ અમાપ છે એટલે કે માપી શકાય તેમ નથી. See that sail hath never rounded. દરિયો કે જેનો પ્રવાસ નિરંતર છે. Like eternity. જાણે કે અનંતકાળ. અગેઇન આઈ રિપીટ ધ લાસ્ટ સ્ટાન્ઝા. મિત્રો, ધ્યાનથી ઉચ્ચાર સાંભળજો. રિવર રિવર હેડલોંગ રિવર, ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી. See that line hath never sounded. See that sail hath never rounded. Like eternity. મિત્રો, આ સ્ટાન્ઝા એટલે કે કાવ્ય પંક્તિનો અર્થ છે: નદી નદી ઉતાવળી નદી, દરિયામાં તું ધસી જતી. દરિયો કે જેની ઊંડાઈ અમાપ છે એટલે કે માપી શકાય તેમ નથી. દરિયો કે જેનો પ્રવાસ નિરંતર છે, જાણે કે અનંતકાળ. મિત્રો, આ છેલ્લી કાવ્ય પંક્તિમાં કવિએ
નદીની તુલના અનંત કાળ સાથે કરી છે ને મિત્રો અદ્ભુત કવિતા. કવિએ જાણે કે આપણને આ કવિતાના માધ્યમથી નદીની સાથે ગતિમાં વહેતા કરી દીધા હોય એવું આપણને લાગે છે. ફ્રેન્ડ્સ, now let's do some comprehensive exercises based on this poem. મિત્રો, ચાલો હવે આપણે આ કવિતા પર આધારિત કેટલીક કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝ સમજીએ. કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝ નંબર 1. The instruction is, એની સૂચના છે, મેચ ધ ફોલોઈંગ ટેબલ, અર્થાત નીચે આપેલા શબ્દોને એના વિરોધી શબ્દો સાથે તમારે મેચ કરવાના છે, જોડવાના છે. ફ્રેન્ડ્સ, અહીંયા જે ટેબલ આપ્યું છે એમાં 2 કોલમ્સ છે, જેમાં એક કોલમમાં કેટલાક વર્ડ્સ એટલે શબ્દો આપ્યા છે, જ્યારે સામે બીજા કોલમમાં એના ઓપોઝિટ્સ મીન્સ વિરોધી શબ્દો આપેલા છે. મિત્રો, આપણે અહીંયા આપેલા શબ્દોના વિરોધી શબ્દો ફાઇન્ડ આઉટ કરીને એને મેચ કરવાના છે શબ્દોની સાથે. ફર્સ્ટ વર્ડ છે લાઉડર, એટલે કે વધુ મોટા અવાજ સાથે. તો સામેના કોલમમાં એનો ઓપોઝિટ વર્ડ થશે સોફ્ટર, મીન્સ વધુ ધીમેથી. નેક્સ્ટ વર્ડ ઇઝ ફાસ્ટર. બીજો શબ્દ છે ફાસ્ટર, એટલે કે વધારે ઝડપથી. તેનો ઓપોઝિટ વર્ડ વિરોધી શબ્દ છે સ્લોઅર, મીન્સ વધુ ધીમેથી. ત્યાર પછીનો શબ્દ છે બ્રોડ, એટલે કે વિશાળ કે પહોળું. તો સામે એનો ઓપોઝિટ વિરોધી શબ્દ છે નેરો, NARROW. નેરો મીન્સ સાંકડું. આગળનો શબ્દ છે ડીપ, DEEP. ડીપ એટલે ઊંડું. ત્યારે સામે કોલમમાં એનો વિરોધી કે ઓપોઝિટ શબ્દ થશે સેલો. શેલો મીન્સ છીછરું. અને લાસ્ટ વર્ડ છે વાઇડર. વાઇડરનો અર્થ થાય છે વધારે પહોળું. તો સામે એનો વિરોધી શબ્દ ઓપોઝિટ વર્ડ છે નેરોઅર, NARROWER. મિત્રો, આવા ઘણા બધા ઓપોઝિટ એટલે કે વિરોધી શબ્દોની જોડીઓ તમે કવિતામાંથી ફાઇન્ડ આઉટ કરીને લખી શકો છો. ચાલો હવે બીજી એક્સરસાઇઝ જોઈએ. એક્સરસાઇઝ નંબર 2. The instruction is add a rhyming word. ઇન્સ્ટ્રક્શન એટલે અહીંયા આપેલી સૂચનાનો અર્થ થાય છે નીચે આપેલા શબ્દોની જોડીમાં લયબદ્ધ પાછળથી એક સમાન ઉચ્ચાર બોલાતો આ શબ્દોની જોડીઓ તમારે મૂકવાની છે. મિત્રો, રાઇમિંગ વર્ડથી આપણે પરિચિત છીએ જ. રાઇમિંગ વર્ડ ઓફ પેર્સ મીન્સ એવા શબ્દોની જોડીઓ જેના ઉચ્ચારો પાછળથી એક સમાન લયબદ્ધ બોલાતા હોય. ફરીથી રિપીટ કરું છું, ધ્યાનથી સાંભળજો. રાઇમિંગ પેર ઓફ વર્ડ્સનો અર્થ થાય છે એવા શબ્દોની જોડી કે જેનો ઉચ્ચાર પાછળથી એક સમાન લયબદ્ધ બોલાતો હોય અને રાઇમિંગ પેર ઓફ વર્ડ્સ કહીશું. મિત્રો, એક્સરસાઇઝમાં ફર્સ્ટ છે ડાન્સિંગ, ગ્લાન્સિંગ, અને બ્લેન્ક આપી છે એમાં તમારે એવો જ પાછળથી એક સમાન લયબદ્ધ બોલાતા ઉચ્ચારવાળો શબ્દ ઉમેરવાનો છે.
ડાન્સિંગ, ગ્લાન્સિંગ અને ત્રીજો શબ્દ એવો આપણે મૂકી શકીએ પ્રાન્સિંગ, PRANCING. જો મિત્રો ત્રણેય શબ્દોમાં ઉચ્ચાર પાછળથી એક સમાન લયબદ્ધ બોલાય છે. ડાન્સિંગ, ગ્લાન્સિંગ, પ્રાન્સિંગ. સેકન્ડ પેરમાં જુઓ લિપિંગ, સ્વીપિંગ, બ્લેન્ક. લિપિંગ, સ્વીપિંગ અને એવો ત્રીજો શબ્દ એક સમાન ઉચ્ચારવાળો પાછળથી તમે મૂકી શકો રીપિંગ, REAPING. લિપિંગ, સ્વીપિંગ, રીપિંગ. થર્ડ વન, નંબર 3માં જુઓ મોશન, ઓશન, બ્લેન્ક. મોશન, ઓશન, કોશન અને ચોથો શબ્દ મૂકવો હોય તો પ્રમોશન. પાછળથી મિત્રો એક સમાન લયબદ્ધ ઉચ્ચાર બોલાતો હોય અને રાઇમિંગ પેર ઓફ વર્ડ કહેવાય. મોશન, ઓશન, કોશન, પ્રમોશન. નંબર 4 એરો, નેરો અને ત્રીજો શબ્દ એવો લયબદ્ધ બોલાતો હોય મૂકી શકાય બોરો, BORROW. એરો, નેરો, બોરો. અને લાસ્ટ વન નંબર 5માં છે ટાઈમ, પ્રાઇમ અને ત્રીજો શબ્દ મૂકી શકાય લાઇમ, LIME. ટાઈમ, પ્રાઇમ, લાઇમ. સમજાઈ ગયું મિત્રો? રાઇમિંગ પેર ઓફ વર્ડ એટલે એવા શબ્દોની જોડી જે શબ્દનો ઉચ્ચાર પાછળથી એક સમાન લયબદ્ધ બોલાતો હોય. મિત્રો મજા આવી ગઈ ને આ સુંદર કવિતા શીખવામાં? થેન્ક યુ સો મચ viewers for watching my video. Take care. Goodbye.